ગુડ મોર્નિંગ ડૉક્ટર. સો હવે બાયોકેમિસ્ટ્રીની અંદર વિટામિન્સ ચાલી રહ્યા હતા. લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિટામિન સી દેટ ઇઝ એસ્કોર્બિક એસિડ કવર કર્યું હતું. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બુક સત્યનારાયણ છત્રપાની આઈ થિંક, યસ. નેક્સ્ટ વિટામિન છે B1, જેને કહેવાય છે સાયન્ટિફિક નેમ થાયામીન. ઓકે. વિટામિન સી એ એન્ટી સ્કર્વી હતું, બરાબર. એ જ રીતે થાયામીન જે B1 છે એ એન્ટી બેરીબેરી છે. ઓકે. ઓર એને બીજું શું કહેવાય છે? એન્ટી ન્યુરેટિક વિટામિન્સ. એ આપણે જોઈએ કઈ રીતે. અને આ પણ બી અને વિટામિન સી, બી ગ્રુપ અને વિટામિન સી, દે ઓલ આર water soluble vitamins. Yes, so thiamine is a water soluble vitamin which is also known as anti-beriberi or anti-nuretic vitamin. It has specific coenzyme thiamine phosphate, that is TPP, which is mostly associated with carbohydrate metabolism. ઓકે, સો એને સ્પેસિફિક કોએન્ઝાઇમ રહેલો હોય છે થાયામીન ફોસ્ફેટ, જેને કહે છે TPP, કે જેનું મેઇન એસોસિએશન એની જોડે છે તો કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ જોડે. તો હવે એક વસ્તુ યાદ રાખવાની તમારે કે જો આ વસ્તુ નહીં હોય તો કાર્બોહાઈડ્રેટનું, આ વસ્તુ વિટામિન B1 નહીં હોય તો કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ અફેક્ટ થશે જ. અને ફંક્શન્સની અંદર પણ આ ખાસ ઇમ્પોર્ટન્ટલી આપણે એડ કરી દેવાનું કે ભાઈ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર પણ હશે, બરાબર. આગળ જોયા વગર જ અહીંયાથી જ. યસ, તો થાયામીન ઇઝ અ વોટર સોલ્યુબલ વિટામિન. ઇટ હેઝ અ સ્પેસિફિક કોએન્ઝાઇમ thiamine pyrophosphate, that is TPP, which is mostly associated with carbohydrate metabolism. Now comes the chemistry. Thiamine contains a pyrimidine ring and a thiazole ring held by methyl bridge. Thiamine is the only natural compound with the thiazole ring. ફિગર 7.17ની અંદર આપણે એક વખત જોઈ લઈએ એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. સો થાયામીન કે જેની અંદર આપણને પાયરીમિડિનની રિંગ જોવા મળે છે અને આ બાજુ થિયાઝોલનું રિંગ જોવા મળે છે. ઓકે. બીજું પાયરોફોસ્ફેટ પણ એની જોડે અટેચ છે. ઓકે. સો thiamine contains a pyrimidine ring and thiazole ring held by the methyl bridge. Thiamine is the only natural compound with the thiazole ring. The alcohol OH group of thiamine is esterified with phosphate, 2 મોલ એના હોય છે એની અંદર, to form the coenzyme thiamine pyrophosphate, TPP, or you can say co-carboxylase. એટલે શું કહે છે? ધ આલ્કોહોલ ગ્રુપ ઓફ થાયામીન ઇઝ એસ્ટ્રીફાઈડ વિથ ધ ફોસ્ફેટ. જે OH ગ્રુપ છે એ જ્યારે એસ્ટ્રીફાઈડ થઈને ફોસ્ફેટ સાથે એસ્ટ્રીફાઈડ થઈ જાય છે તો શું બનાવે છે? તો એનો કોએન્ઝાઇમ બને છે, દેટ ઇઝ થાયામીન પાયરોફોસ્ફેટ. The pyrophosphate moiety is donated by ATP and the reaction is catalyzed by the enzyme thiamine pyrophosphate transferase. સો અહીંયા બેઝિકલી શું કહે છે કે જે પાયરોફોસ્ફેટ છે એનો ઘણો એવો એટલે મીન્સ નાનો એવો ભાગ એ કોના દ્વારા ડિરાઈવ થાય છે? તો ATP દ્વારા ડિરાઈવ થતો હોય છે. અને રિએક્શન એ કોના દ્વારા કેટેલાઇઝ થતું હોય છે? તો એન્ઝાઇમ થાયામીન પાયરોફોસ્ફેટ ટ્રાન્સફરેઝ દ્વારા. મોઇટી મીન્સ કે એનો નાનો એવો ભાગની વાત છે. ઓકે. સો નેક્સ્ટ ઇઝ અ બાયોકેમિકલ ફંક્શન્સ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ વિટામિન્સની અંદર. સી તમને એવું લાગતું હશે કે આ કેમિસ્ટ્રીને બધું બહુ ટફ પડે છે, બટ સી હું ફ્રેન્કલી કહું છું કેમિસ્ટ્રીમાં એટલું ડીપલી ઉતરવાની જરૂર નથી. યાદ રહે એટલું ઠીક છે, ના યાદ રહે તો કંઈ જ વાંધો નહીં. મેઇનલી તમારે એના ફંક્શન્સ, એનું બેઝિક ઇન્ફોર્મેશન, એની ડેફિશિયન્સીથી શું થાય, ડેલી રિકમેન્ડેડ ડોઝ કેટલો હોય છે, અને જો ઓવરડોઝ થઈ જાય તો શું થતું હોય છે, આટલી વસ્તુઓ ખાસ ઇમ્પોર્ટન્ટલી લખવાનું હોય છે, બરાબર. કેમિસ્ટ્રી યાદ ના રહે તો એની પાછળ એટલો ટાઈમ વેસ્ટ ના કરતા. ઓકે. સો નાઉ કમ્સ ધ બાયોકેમિકલ ફંક્શન્સ. ધ કોએન્ઝાઇમ thiamine pyrophosphate or carboxylase is intimately connected
with the energy releasing reaction in the carbohydrate metabolism. બરાબર. કોની જોડે આપણે પહેલાં જ વાત કરી કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ જોડે આનું રિલેશન હોય છે. તો અહીંયા શું કીધું, ધ કો એન્ઝાઇમ થાયામીન પાયરોફોસ્ફેટ ઓર co-carboxylase is intimately connected with the energy releasing reaction in carbohydrate metabolism. આપણે હમણાં ફિગર જોઈએ છે. સો એના બાયોકેમિકલ ફંક્શન્સની અંદર આવે છે. ફર્સ્ટ, ધ એન્ઝાઇમ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ catalyze the irreversible conversion of pyruvate to acetyl CoA. બરાબર. આપણે આખું જે ક્રેબ્સ ચક્ર હતું એની અંદરની એ પ્રોસેસની વાત છે કે ધ એન્ઝાઇમ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ catalyze the irreversible conversion of પાયરુવેટમાંથી એસિટાઇલ એન્ઝાઇમ CoA બનાવવા માટે જરૂરી શું છે, તો ધ એન્ઝાઇમ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ catalyze the irreversible conversion of pyruvate to acetyl CoA. This reaction is dependent on TPP, જે આપણે વાત કરીએ. Besides the other coenzyme, એટલે બીજા કોએન્ઝાઇમ્સની જગ્યાએ કરતાં ટીપીપીનું એની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ છે. શેનામાં, તો પાયરુવેટને એસિટાઇલ કોએમાં કન્વર્ટ કરવા માટેનું. નેક્સ્ટ ઇઝ આલ્ફા કીટો ગ્લુટારેટ dehydrogenases is enzyme of the citric acid cycles. This enzyme is comparable with the pyruvate dehydrogenase and required TPP. સેમ એના જેવી જ વસ્તુ છે, બટ અહીંયા બીજી સાઇટ્રિક એસિડ સાયકલ્સની અંદર પણ આ જ રીતે જરૂર પડતી હોય છે. સો આલ્ફા કીટોગ્લુટારેટ dehydrogenase is an enzyme of a citric acid cycle. This enzyme is comparable with the pyruvate dehydrogenase and required TPP. Okay, so next is transcatolase is dependent on TPP. This is an enzyme of the hexone monophosphate shunt, HMP shunt. ઓકે, હવે આ HMP shunt આપણે જે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે ભણ્યા હતા, જેમ ગ્લાયકોલિસિસનું જેમ પ્રોસેસ આખી હોય છે એનો જે પાથવે હોય છે, એમ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે હોય છે એની અંદર આ હેક્ઝોસ મોનોફોસ્ફેટ શન્ટ આવતું હોય છે. તો એની અંદર પણ આપણને ટ્રાન્સકીટોલેઝનું જરૂર પડતી હોય છે. સો ટ્રાન્સકીટોલેઝ ઇઝ ડિપેન્ડન્ટ ઓન TPP. ધીસ ઇઝ એન્ઝાઇમ ઓફ હેક્ઝોસ મોનોફોસ્ફેટ શન્ટ કે જે આપણને પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેની અંદર જરૂરી હોય છે. The branch chain alpha keto acid dehydrogenase catalyze the oxidative decarboxylation of branch chain amino acid to respective keto acids. This enzyme also require TPP. So again આની અંદર વેટ આટલું પતાવી દઉં તો પછી તમને થોડું સિમ્પ્લિફાઈ કરીને કહું છું. Fifth, TPP plays an important role in the transmission of nerve impulses. It is believed that the TPP is required for acetylcholine synthesis and the ion translocation of the neural tissue. ઓકે, સો સી બાયોકેમિકલ ફંક્શન્સ આના આપણને કમ્પેરેટિવલી બીજા વિટામિન્સ કરતાં અઘરા લાગતા હશે, બરાબર. સો બાયોકેમિકલ ફંક્શન્સની અંદર આપણે પોઈન્ટ પાડીને શું લખવાનું કે ફર્સ્ટ ઇટ રિક્વાયર્ડ ઇન ધ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ. પછી એના પછી જે ફર્સ્ટ પોઈન્ટ છે ને એની અંદરથી સિમ્પલી શું લેવાનું કે ભાઈ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઇઝ રિક્વાયર્ડ ફોર કન્વર્ઝન ઓફ પાયરુવેટ ટુ એસિટાઇલ CoA. બરાબર, અહીંયા આગળ આ વસ્તુ પૂરી. પછી એ જ રીતે હવે પછી ડાયરેક્ટ આપણે એવું પણ લખી શકાય કે ઇટ હેઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સાઇટ્રિક સાયકલ ઓન આલ્ફા કીટોગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, એના પછી સેમ વસ્તુ અહીંયા કે જે ભાઈ આપણને HMP શન્ટ છે એની અંદર
ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ ઉપર પણ આની ટીપીપીની ઇફેક્ટ એ જ રીતની હોય છે. બ્રાન્ચ ચેઇન આલ્ફા કીટો એસિડ dehydrogenase catalyze the oxidative decarboxylation of the branch chain amino acid wait to the respective keto acid. This enzyme also require TPP. Okay, wait. આની અંદર પણ આપણે ડાયરેક્ટ એવું લખી શકીએ કે TPP is also required for the branch chain alpha keto acid dehydrogenase. સિમ્પ્લિફાઈ કરવાની વાત છે. ઓકે, અને ફિફ્થ તો આખું લખી શકાય એવું છે કે TPP plays an important role in transmission of nerve impulses. અને આને પણ અલગ પાડી દેવાનું. It believes that the TPP require acetylcholine synthesis and ion translocation of the neural tissue. ઓકે, સો આવા અઘરા વર્ડ્સ જોઈને કોઈ પણ વસ્તુથી એને છોડી દેવી ઓર ના કરવી એના કરતાં એને સિમ્પ્લિફાઈ કરીને લખવું, દેટ ઇઝ મોર પ્રિફરેબલ. નેક્સ્ટ કમ્સ ધ રિકમેન્ડેડ ડાયટરી અલાવન્સ, RDA કેટલું હોય છે આ તો ખાસ યાદ રાખવાનું. The daily requirement of thiamine depend on the intake of carbohydrate. કેટલું તમે કાર્બોહાઈડ્રેટ લો છો એની ઉપર ડિપેન્ડ કરે છે કે થાયામીનની રિક્વાયરમેન્ટ કેટલી છે. A dietary supplement of 1 to 1.5 milligram per day is recommended for adult. એટલે અહીંયા શું કીધું કે જેટલી કેલરી ખાતા હોય, સે સપોઝ 1000 કેલરી લેતા હોય તો પર 1000 કેલરીએ તમારે 0.5 મિલીગ્રામ જેટલું વિટામિન B1 એટલે કે થાયામીન જોઈશે. ફોર ચિલ્ડ્રન્સ RDA ઇઝ 0.7 ટુ 1.2 મિલીગ્રામ પર ડે. જો કેલરી વાઇઝ જોવા જઈએ તો આપણે બેઝિકલી 2500 કેલરી પર ડે જેટલું લેતા હોઈએ છીએ. તો 1000 0.5, 2000 1 અને બીજા 500 એડ કરવાના. તો એમાં એટલે કહ્યું તો 2.5 અને ના વેઇટ 1.5 એક્ઝેક્ટ 1.2 ઓર 5ની આસપાસ જેટલું થાય, બરાબર, જે લોકો 2500 કેલરી પર ડે એનર્જી લેતા હોય એ. ચિલ્ડ્રનની અંદર RDA ઇઝ 0.7 ટુ 1.2 મિલીગ્રામ પર ડે. The requirement marginally increases in the pregnancy and lactation to 2 milligram per day. ઓલ્ડ એજ અને આલ્કોહોલિઝમમાં પણ રિક્વાયરમેન્ટ વધારે થતી હોય છે. Okay, so now comes the dietary sources. Cereal, pulses, oilseed, nuts and yeast are good sources. Thiamine is mostly concentrated in outer layer એટલે કે બ્રાન ઓફ સિરિયલ, બરાબર. એટલે પેલા ફોતરાની અંદર વધારે, એટલે તમે જો આપણે જોવા જઈએ ને તો વ્હાઇટ રાઈસ કરતાં બ્રાઉન રાઈસની અંદર વધારે હોય, ઘઉં કરતાં કોદરીની અંદર વધારે હોય, જુવારની અંદર વધારે હોય. પોલિશિંગ ઓફ રાઈસ રિમૂવ્સ અબાઉટ 80% ઓફ થાયામીન. એટલે બ્રાઉન રાઈસ અને વ્હાઇટ રાઈસની વચ્ચે ડિફરન્ટ એટલો જ છે કે કલરમાં ફરક છે. એની પાછળનું રીઝન શું કે જે વ્હાઇટ રાઈસ હોય છે એ પોલિશ કરેલા હોય છે. એને જ્યારે પોલિશ કરવામાં આવે તો ઉપરથી એનું બ્રાઉન લેયર નીકળી જતું હોય છે, જ્યારે બ્રાઉન રાઈસને એ પોલિશિંગ વગરનું છે. એટલે કાઇન્ડ ઓફ આપણે પેલું ભણ્યા હતા ને પ્રો વાળું, પ્રો ઇન્સ્યુલિન, પ્રો ઇન્સ્યુલિન અને ફાઇનલ ઇન્સ્યુલિન. સો ઇટ ઇઝ લાઈક અ બ્રાઉન રાઈસ પછી એની પ્રોસિજર ઉપર એની ઉપર કરવામાં આવે પછી એ પોલિશ થઈને બનતા હોય વ્હાઇટ રાઈસ, કે જે ટેસ્ટમાં સારા હોઈ શકે છે બટ એની ન્યુટ્રિશન વેલ્યુ એટલી સારી રહેતી જ છે નહીં. અબાઉટ 80% ઓફ થાયામીન એની અંદરથી રિમૂવ થઈ જાય છે. નેક્સ્ટ ઇઝ વિટામિન B1 ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન એનિમલ ફૂડ લાઈક પોર્ક, liver, heart, kidney, milk, etc. In the parboiled and milled rice, thiamine is not lost in polishing. Since thiamine is a water-soluble vitamin, it is excreted into water during cooking process. Such water should not be discarded. એટલે આપણે જે ભાતને ધોઈને એનું ભાતનું ઓસામણ કાઢી નાખતા હોઈએ છીએ તો it can be rich in thiamine. ઓકે, સો સોર્સિસની અંદર આપણે શું જોયું કે મેઇનલી સિરિયલ, પલ્સીસ, ઓઇલસીડ, નટ્સ એન્ડ yeast are the good sources of thiamine. Thiamine is mostly concentrated in outer layer of cereals. Polishing of rice removes about 80% of thiamine. Vitamin B1 is also present in animal foods like pork, liver, heart, kidney, milk, etc. In the parboiled and the milled rice,
Thiamine is not lost in polishing. Since the thiamine is a water-soluble vitamin, it is extracted into the water during cooking process. Such water should not be discarded. Okay, so હવે એના ડેફિશિયન્સીથી શું સિમ્ટમ્સ પ્રોડ્યુસ થશે. સો ધ ડેફિશિયન્સી ઓફ વિટામિન B1 in a condition is called the beriberi. Beriberi is mostly seen in the population consuming exclusively polished rice as a staple food. The early symptoms of thiamine deficiency are loss of appetite, weakness, constipation, nausea, mental depression, peripheral neuropathy, irritability, etc. Numbness in the leg, complaint of pin and needle sensation are reported. સી આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. જો B12 અથવા તો બી કોમ્પ્લેક્સને એના જે ડેફિશિયન્સી હોય છે તેવાની અંદર કયા કયા સિમ્ટમ્સ આવતા હોય. સો ધ અર્લી સિમ્ટમ્સ ઓફ થાયામિન ડેફિશિયન્સી આર લોસ ઓફ એપેટાઇટ, વીકનેસ, કોન્સ્ટિપેશન, નોઝિયા, મેન્ટલ ડિપ્રેશન, પેરિફેરલ ન્યુરોપેથી એટલે અલગ અલગ નર્વ્સના બધા પ્રોબ્લેમ થતા હોય. પેરિફેરલ ન્યુરોપેથી એટલે પેરિફેરલ એટલે દૂરના ભાગમાં, દૂરમાં એટલે સેન્ટરથી દૂર હોય એવું, તો હાથ અને પગ આવતા હોય એની અંદર, બરાબર. તો એની અંદર શું કીધું? મેઇનલી નમનેસ અને પિન સેન્સેશન, આપણે ખાલી ચડી જવી, પછી સોય ભોકાતી હોય એવું લાગે, નમનેસ જેવું ફીલ થાય, એ બધી વસ્તુની વાત છે. સો પેરિફેરલ ન્યુરોપેથી, ઇરિટેબિલિટી એક્સેટ્રા. નમનેસ ઇન ધ leg complaints of pin and needle sensation are reported. Okay, next આવે છે બાયોકેમિકલ ચેન્જીસ ઇન B1 ડેફિશિયન્સી. શું ચેન્જીસ એવા થતા હોય છે તો જેના લીધે આવી સિમ્ટમ્સ પ્રોડ્યુસ થતા હશે. ફર્સ્ટ, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ ઇઝ ઇમ્પેર્ડ. બેઝિક વસ્તુ આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા કે કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર આની જરૂર હોય છે. તો B1 નહીં હોય તો એની હાજરીમાં કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ ઇમ્પેર્ડ થશે. સો કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ ઇઝ ઇમ્પેર્ડ. એક્યુમ્યુલેશન ઓફ પાયરુવેટ અકર ઇન ધ, કેમ? કારણ કે પાયરુવેટમાંથી એ એસિટાઇલ કોએ કોણ બનાવતું હતું? તો થાયામિન બનાવતું હતું. હવે એ નથી તો પાયરુવેટ એમના એમ પડ્યા રહેશે. સો એક્યુમ્યુલેશન ઓફ પાયરુવેટ અકર ઇન ધ ટીશ્યુ વિચ ઇઝ હાર્મફુલ. Pyruvate concentration in the plasma is elevated and it is also excreted in urine. Normally, pyruvate does not cross the blood-brain barrier and enters the brain. Normally enter નથી થતું, બ્લડ બ્રેન બેરિયર એ ક્રોસ નથી કરતું હતું. સો પાયરુવેટ બ્લડની અંદર જ રહેતા હોય છે, બ્રેનની અંદર નથી જતા હોતા. However, in the thiamine deficiency, an alteration occur in the blood-brain barrier permit the pyruvate to enter the brain directly. It is believed that the pyruvate accumulation in the brain results in the disturbed metabolism that may responsible for the polyneuritis. પોલી એટલે કરતાં વધારે, નર્વ્સની વાત છે, ન્યુરાઇટિસ એટલે ઇન્ફ્લામેશન, બરાબર. સો પોલીન્યુરાઇટિસ થવા પાછળનું એક જવાબદાર કારણ આ પણ હોઈ શકે, વિટામિન B1 ડેફિશિયન્સી. હવે આવે છે થર્ડ, થાયામિન ડેફિશિયન્સી લીડ ટુ ઇમ્પેરમેન્ટ ઇન ધ નર્વ ઇમ્પલ્સિસ ટ્રાન્સમિશન ડ્યુ ટુ લેક ઓફ TPP. આપણે આગળ પણ વાત કરી, TPP ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ન્યુરલ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન. તો હવે નથી તો એની હાજરીમાં ઇમ્પલ્સ ટ્રાન્સમિશન બગડે છે, ઇમ્પેરમેન્ટ આવે છે. ફોર્થ, ધ ટ્રાન્સકીટોલેઝ activity in erythrocyte is decreased. Measurement of RBC transketolase activity is reliable diagnostic test to assess the thiamine deficiency. Next, okay, continue. In adult, two type of beriberi. Okay, ના continue નથી, અહીંયા complete થાય છે. Fourth point. In adult, two type of beriberi, namely wet beriberi and dry beriberi occur. Infantile beriberi that differs from the adult beriberi is also seen. હવે જોઈએ બંને કેવી ટાઈપના હોય છે. So first is wet beriberi. This is characterized by edema of leg, face,
ટ્રંક એન્ડ સીરસ કેવિટી. ઇડીમા એટલે એક ટાઈપના સોજા આવી જતા હોય છે, બરાબર. જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય છે એ બધું વધી જતું હોય છે. ઇન્ટ્રાસેલ્યુલરમાંથી એક્સ્ટ્રા સેલ્યુલરમાં વધારે આવી જતું હોય છે. ઇવન બ્લડની અંદરથી પણ ફ્લુઇડ્સ બધું એક્યુમ્યુલેટ થઈને એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસની અંદર એક્યુમ્યુલેટ થતું હોય છે. એના લીધે ઇડીમા પ્રોડ્યુસ થતો હોય. અગેન, this is characterized by wet beriberi. This is characterized by edema of leg, face, trunk, serous cavity. Breathlessness and palpitation are present. The calf muscle are slightly swollen. The systolic pressure is blood pressure is elevated while diastolic is decreased. Fast and bouncing pulse is observed. The heart becomes weak and death may occur due to heart failure. Okay, so it is a serious life threatening condition. વેટ બેરીબેરીની વાત છે. અગેન એની અંદર શું થાય છે એક વખત જોઈ જઈએ તો મેઇનલી ઈડીમાં થતો હોય છે. ઈડીમાં એટલે ઇન શોર્ટ આપણે પાણી ભરાઈ જાય છે, તો એના લીધે એને આપણે વેટ બેરીબેરી કીધું. તો ક્યાં ક્યાં ભરાતું હોય છે? લેગ, ફેસ, ટ્રંક અને સિરિયસ કેવિટીઝની અંદર. હવે બ્રેથલેસનેસ થાય છે. જો લંગ્સની અંદર પણ એ પાણી આવી રીતે એક્યુમ્યુલેટ થતું હોય, એ લંગ્સની અંદર પણ ઈડીમાં થતો હોય તો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય, પાલ્પિટેશન થતું હોય છે, કાફ મસલ્સ પણ સ્વોલન થઈ જાય છે, સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધે છે, ડાયસ્ટોલિક ઘટી જાય છે અને ફાસ્ટ અને બાઉન્સિંગ પલ્સ ઇઝ ઓબ્ઝર્વ. હાર્ટ બીકમ વીક એન્ડ ડેથ મે અકર ડ્યુ ટુ હાર્ટ ફેલિયર. ઓકે, નેક્સ્ટ આવે છે ડ્રાય બેરીબેરી. This is associated with a neurological manifestation resulting in peripheral neuritis. Edema is not commonly seen. The muscles become progressively weak and walking become difficult. The affected individual depends on support to walk and become bedridden or may even die if not treated. બરાબર. ડ્રાય બેરીબેરી આખું નર્વ્સ સિસ્ટમોને ઇફેક્ટ કરતું હોય છે. This is associated with the neurological manifestation resulting in peripheral neuritis. Edema is not commonly seen and the muscles become progressively weak and walking become difficult. The affected individual depend on support to walk and become bedridden or may even die if not treated. The symptoms of beriberi are often mixed in which case it is referred to as a mixed beriberi. ઘણી વખત બંનેના ભેગા પણ આપણને જોવા મળતા હોય છે. ઓકે, સો આ અહીંયા કમ્પ્લીટ થાય છે વેટ બેરીબેરી અને ડ્રાય બેરીબેરી. હવે એના પછી આવે છે લાસ્ટમાં ઇન્ફન્ટાઇલ બેરીબેરી. ઓકે, સો this is seen in infants born to mother suffering from the thiamine deficiency. If suppose મધરને જો ડેફિશિયન્સી હોય તો ચાઇલ્ડમાં પણ એ ડેફિશિયન્સી ઓબ્વિયસલી આવવાની છે. અને આપણે પહેલાં પણ જોયું કે જેટલા વિટામિન્સ, મિનરલ્સ અને કોઈ પણ ઇન્શોર્ટ ન્યુટ્રિશનની વાત કરો તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને લેક્ટેશન વખતે એ દરેકનું આરડીએ જે આપણે રિકમેન્ડેડ ડેલી ઓર ડાયટરી અલાઉન્સ જે કહીએ છીએ એ ઓલમોસ્ટ 1.5થી ડબલ જેટલું થઈ જતું હોય છે. સો હવે સપોઝ એવી કન્ડિશનની અંદર મધર થાયામીન ડેફિશિયન્સીથી સફર થાય છે તો એવી કન્ડિશનમાં ચાઇલ્ડમાં હાઈએસ્ટ ચાન્સીસ છે કે ઇન્ફન્ટાઇલ બેરીબેરી પ્રોડ્યુસ કરી શકે છે. સો ધીસ ઇઝ સીન ઇન ઇન્ફન્ટ્સ બોર્ન ટુ મધર સફરિંગ ફ્રોમ ધ થાયામીન ડેફિશિયન્સી. The breast milk of this mother contained low thiamine content. Infantile beriberi is characterized by sleeplessness, restlessness, vomiting, convulsions, and bouts of screaming that resemble abdominal colic. bouts of screaming that resemble abdominal colic. સો એના બેઝિક સિમ્ટમ્સ કયા કયા છે? આ બધા અત્યારના ટાઈમમાં તમને બહુ જ કોમનલી જોવા મળશે. એટલે આવા ઇન્ફન્ટ તમને બહુ કોમનલી જોવા મળશે કે લોકો ઊંઘતા જ ના હોય, ઊંઘ એકદમ ઓછી હોય રાતના ટાઈમમાં, એ આખો ટાઈમ લાઈક જાગતા જ હોય, એમના પેરેન્ટ્સ કોન્સ્ટન્ટલી એ વસ્તુથી ચિંતા રહેતા હોય થતી હોય. બાકી જો બેઝિકલી આપણે જોવા જઈએ ને તો બેબીઝ હાઈએસ્ટ સ્લીપ લેતા હોય. કેમ? કારણ કે ગ્રોથ માટે સ્લીપનું ઇમ્પોર્ટન્ટ બહુ જ એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે. અને
શરૂઆતના ટાઈમમાં તો બાળકો બહુ જ ઊંઘતા હોય, પણ અત્યારના રિસન્ટ ટાઈમની અંદર, અત્યારના એરાની અંદર આપણે જોવા જઈએ તો તમે જોજો તમારી આજુબાજુ પણ કોઈ ન્યૂબોર્ન ચાઇલ્ડ હશે અથવા તો 5 વર્ષ સુધીની એજની અંદર પણ એ વસ્તુ જોશો તો એમની ઊંઘ બહુ જ ઓછી હોય છે અને રાતના ટાઈમમાં તો લોકો મોસ્ટલી જાગતા જ હોય છે. સો આવી બધી કન્ડિશનની અંદર કેમ આવું જોવા મળે છે? કારણ કે અત્યારના ટાઈમમાં જેટલી મધર છે એ બધી જ વિટામિન ડેફિશિયન્ટ હોય છે મોસ્ટલી, એમ લાઈક B12 ડેફિશિયન્સી અને વિટામિન ડી ડેફિશિયન્સી એ બહુ જ કોમનલી જોવા મળતી હોય છે. એટલે અત્યારના ટાઈમમાં તમે બધું સારી રીતે સાચવણીને બધું તો વધી ગયું છે, બટ એની સામે જે જરૂર પૂરતું પ્રોપર અમાઉન્ટમાં હેલ્ધી ન્યુટ્રિશન ફૂડ જવું જોઈએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એની સામે બહુ જ નેગ્લિજન્સ આવી ગયું છે. So, the breast milk of this mother contains low thiamine content. ઇન્ફન્ટાઇલ બેરીબેરી ઇઝ કેરેક્ટરાઇઝ બાય, આ વસ્તુ ખાસ યાદ રાખવાનું, તમને ઇવન રૂટીન લાઈફની અંદર પણ જોવા મળશે. સો હવે ઇફ સપોઝ ચલો આવી કન્ડિશન છે બરાબર, તો હવે એવા તમારે બેબીને, એવા ઇન્ફન્ટને જો ક્યોર કરવું હોય તો એને સપ્લિમેન્ટ તો આપી ના શકાય. ઓબ્વિયસલી વેનિંગ ચાઇલ્ડ હોય, બ્રેસ્ટફીડ વાળું જે ચાઇલ્ડ હોય એમને તમે ઓબ્વિયસલી એવું તો કહેવાના નહીં કે ભાઈ તમે વિટામિનના સપ્લિમેન્ટ લો. તો એવી કન્ડિશનની અંદર મધરને સપ્લિમેન્ટ પૂરું પાડવામાં આવે છે. એટલે મધર્સને કહેવામાં આવે કે તમે સપ્લિમેન્ટરી ટેબ્લેટ લો અથવા તો ફૂડ ન્યુટ્રિશન રીચવાળું એવું ફૂડ લો કે જેનાથી એ મધરના બ્રેસ્ટના મિલ્કની અંદર એ થાયામીન એડ થશે અને થ્રુ બ્રેસ્ટ મિલ્ક એ ચાઇલ્ડને ડિલિવર થશે, ઇન્ફન્ટને ડિલિવર થશે અને એની ડેફિશિયન્સી આપણે ક્યોર કરી શકીશું. સો ધ બ્રેસ્ટ મિલ્ક ઓફ ધીસ મધર કન્ટેન લો થાયામીન કન્ટેન્ટ. Infantile beriberi is characterized by sleeplessness, restlessness, vomiting, convulsion and bouts of screaming that resemble abdominal colic. Most of these symptoms are due to cardiac dilatation. Death may occur suddenly due to cardiac failure. Okay, એટલે તમે એની જોવો છો કે એની સિવેરિટી કેટલી હદ સુધીની છે કે it can even lead to death. એટલે thiamine deficiency is really fatal condition if not treated on time. Okay, so એમાં ઇન્વોલ્વમેન્ટ શેનું થતું હોય છે? This is because of cardiac dilatation. Death may occur suddenly due to cardiac failure. Okay, so this was the infantile beriberi. હવે આવે છે Wernicke-Korsakoff syndrome. Korsakoff. Yes. So this is disorder mostly seen in chronic alcoholics. The body demands of thiamine increases in alcoholism. Insufficient intake or impaired intestinal absorption of thiamine will lead to this syndrome. એટલે શું કહે છે? ઇનસફિશિયન્ટ ઇન્ટેક ઓર ઇમ્પેર ઇન્ટેસ્ટિનલ એબ્ઝોર્પ્શન. ક્રોનિક આલ્કોહોલિઝમને લીધે કાં તો તમારું ઇન્ટેસ્ટાઇન એબ્ઝોર્બ ના કરી શકતું હોય પ્રોપર, તો એવી કન્ડિશનની અંદર પણ થાયામીન તમે સપોઝ લો છો પ્રોપર અમાઉન્ટમાં, ડાયટમાં પ્રોપર લો છો, પણ ઇન્ટેસ્ટાઇન જો પ્રોપરલી એબ્ઝોર્બ નથી કરતું તો એનો કોઈ મિનિંગ નહીં, એ બધું એઝ ઇટ ઇઝ જ નીકળી જવાનું છે. સો અહીંયા પ્રોબ્લેમ એબ્ઝોર્પ્શનના લીધે પણ થઈ શકે છે. સો બે રીઝન, ઇનસફિશિયન્ટ ઇન્ટેક ઓર ઇમ્પેર્ડ ઇન્ટેસ્ટિનલ એબ્ઝોર્પ્શન ઓફ થાયામીન will lead to this syndrome. This is characterized by loss of memory, apathy and rhythmical to and formation of the eyeball. Rhythmical to and formation of the eyeball. હવે આ કેવું હોય એ આપણે હમણાં જોઈએ. વેઇટ કરો. યસ, આને નિસ્ટેગ્મસ બી કહેતા હોય છે. આંખ કોન્સ્ટન્ટલી આવી રીતે હલ્યા કરતી હોય છે. યસ, આની અંદર આપણને પ્રોપર ખબર પડશે. આને નિસ્ટેગ્મસ પણ કહેતા હોય છે આવી રીતે. એટલે સી કોન્સ્ટન્ટલી અલગ અલગ ડાયરેક્શનની અંદર આઈઝની મૂવમેન્ટ આવી રીતે થયા કરતી હોય, બરાબર. આઈબોલ આવી રીતે મૂવ થયા કરે, રોટેટરી પણ હોય, વર્ટિકલ હોય અને હોરિઝોન્ટલ પણ હોય છે. સો આલ્કોહોલના લીધે શું વાત થઈ તો એને પર્ટિક્યુલર સિન્ડ્રોમ કહેવાય છે. એનું નામ છે વર્નિક કોર્શકોફ સિન્ડ્રોમ.
This is disorder mostly seen in chronic alcoholic. The body demands of thiamine increase in the alcoholism. Insufficient intake or impaired intestinal absorption of thiamine will lead to this syndrome. It is characterized by loss of memory, apathy, and rhythmical to and fro motion of the eyeball. Okay. હવે આવે છે thiamine deficiency due to thiaminase and pyrithiamine. ઓકે, રીઝન કીધું કે કેમ, બીજું એવું કારણ શું કે જેના લીધે થાયામિનની ડેફિશિયન્સી થઈ શકે છે. સો ધ એન્ઝાઇમ thiaminase is present in certain seafood. Their inclusion in diet will destroy thiamine by cleavage action. એટલે કે pyrimidine and thiazole ring are separated. એ બંને અલગ થઈ જશે એટલે એ ડિસ્ટ્રોય થઈ જાય છે. એન્ડ લીડ ટુ ડેફિશિયન્સી. એટલે અમુક સી ફૂડની અંદર થાયામિનેઝ નામનો એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે કે જો એ ડાયટ આપણે લઈએ તો એવી કન્ડિશનની અંદર આપણી અંદર જે રહેલો થાયામિન છે એની બંને રિંગ સેપરેટ થઈ જાય છે ને એ ડિસ્ટ્રોય થઈ જાય છે. સો અગેન their inclusion in the diet will destroy thiamine by a cleavage action and lead to deficiency. Pyrithiamine, a structural analogous and metabolite of thiamine, is found in certain plant like a fern. ફ્રેન શું છે? વેઇટ, અને જોવું પડશે. આમ જોયેલું લાગે છે પણ આપણે યુઝ્યુઅલી એને કશે યુઝ કરતા હોય એવું તો લાગતું નથી. ઓકે, ગુજરાતીમાં શું કહેવાય કોઈને ખબર હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખજો. ઓકે, સો યસ, pyrithiamine, a structural analogous and the anti-metabolite of thiamine, એટલે thiamine અગેન્સ્ટમાં એક્શન કરવાવાળું, is found in certain plant like a ferns. Horses and cattle often develop thiamine deficiency. ઓકે, એટલે એ લોકો ખાતા હોય છે. એને કહેવાય છે ફ્રેન પોઈઝનિંગ ડ્યુ ટુ ધ ઓવર કન્ઝમ્પશન ઓફ ધ પ્લાન્ટ ફ્રેન. ઓકે, એટલે એની અંદર એન્ટી મેટાબોલાઇટ ઓફ થાયામિન રહેલું છે અને એનું નામ શું છે? પાયરીથાયામિન. એ એક સ્ટ્રક્ચરલ એનાલોગસ પણ છે. એનાલોગસ એટલે એની એન્ટી, એની અગેન્સ્ટમાં વર્ક કરવાવાળું ઓર એને ડિસ્ટ્રોય કરવાવાળું. તો એ આ પ્રકારના પ્લાન્ટની અંદર હોય છે જેને કેટલ અને હોર્સીસ ખાતા હોય છે, ઘોડા ખાતા હોય છે. સો એવી કન્ડિશનની અંદર એમને ફ્રેન પોઈઝનિંગ થાય છે જેના લીધે થાયામિન ડેફિશિયન્સી પ્રોડ્યુસ થતી હોય છે. ઓકે, સો નાવ કમ્સ ધ થાયામિન એન્ટાગોનિસ્ટ. So pyrithiamine and the oxythiamine are the two important anti-metabolites of the thiamine. Okay, so અહીંયા આગળ thiamine that is B1 કમ્પ્લીટ થાય છે અને આને આપણે મેઇનલી એન્ટી બેરીબેરી વિટામિન તરીકે પણ તમને પૂછી શકે છે. સો સી, દરેક વિટામિન્સ અને એના જે બીજા નામ છે, જેમ કે સાયન્ટિફિક નેમમાં આનું B1 કહે, એને થાયામિન કહે અને એને એન્ટી બેરીબેરી પણ કહે. સો આવી રીતે જો યાદ રાખશો ને તો એની અંદર હવે બેરીબેરીમાં શું થતું હોય છે, તો બેઝિકલી બે ટાઈપના બેરીબેરી હોય છે. અરે આમ જોવા જઈએ તો 3 ટાઈપના, પણ વેટ બેરીબેરી, ડ્રાય બેરીબેરી અને ઇન્ફન્ટાઇલ બેરીબેરી. સો આપણને એ રીતે આઈડિયા આવી જાય કે વેટ બેરીબેરી કેમ એને વેટ કહે છે, કારણ કે એમાં એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય છે, ઈડીમાં થતો હોય છે, એટલા માટે વેટ બેરીબેરી કહે છે. ડ્રાયમાં એવું નથી થતું હોતું, એ ન્યુરોલોજિકલ એની ઇફેક્ટ હોય છે. સો એટલે કાઇન્ડ ઓફ કેવું છે કે કશું ગોખવાની સ્પેસિફિકલી જરૂર નથી. હા, ગોખવું તમારે ખાસ શું પડશે? આ વસ્તુ ડેલી અલાઉન્સ કેટલું છે એનું, બરાબર, રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ કેટલું છે એ તો શોર્ટ છે કે બધાએ એ વસ્તુ તો ગોખવું જ પડશે કારણ કે એ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે. અને ડાયટરી સોર્સિસ પણ એટલા સિમ્પલ છે. એટલે એમાં અને આમાં એક કેચ કહું કે જે નહીં કહેવા, એટલે મીન્સ આવું ચાલો ને છોડો, જે બી હેલ્ધી વસ્તુ હોય ને ના યાદ આવે તો એ બધી લખી નાખવાની, બરાબર. મોસ્ટલી બધી સાચી પડશે,
પણ આ છેલ્લા ટાઈમની વાત છે. સપોઝ કશું જ નથી યાદ આવતું તો યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે. આ બધું એક્ઝામમાં પાસ થવાના પેલા કાઇન્ડ ઓફ તોડકા કહેવાય. બટ મેઇન વસ્તુ તો એવું છે કે આપણને આપણા નોલેજ માટે ખબર હોવી જોઈએ. ફ્યુચરમાં પેશન્ટ આપણને ફેલ કે પાસ કરીને નથી જવાનું, પણ બીજી વખત આપણી જોડે નહીં આવે એ રીતની વસ્તુની વાત થવાની. એટલે એમાં આપણે બાય ડિફોલ્ટ ફેલ થવાના છે. એમાં આપણે એવું કહીશું બધું જ ખા અથવા ઇનશોર્ટ કઈ વસ્તુ એમાં પછી આપણને એટલી ખબર હોવી જોઈએ ને કે એનું એનાલોગસ કયું છે એ ના ખાવું જોઈએ, અથવા તો પછી એવી ખબર પડી જોઈએ કે બધું ખાય છે તો પણ એને પ્રોબ્લેમ થાય છે, તો દેટ મીન્સ આલ્કોહોલિક પેશન્ટ હોઈ શકે. તો એના લીધે એને ઇન્ટેસ્ટાઇનની અંદર એનું માલ એબ્ઝોર્પ્શન પણ હોઈ શકે, તો એને બીજી રીતે ટ્રીટ કરવાનું. સો માય પોઈન્ટ ઇઝ કે પાસ થવા માટે તો મેં તમને પહેલાં પણ કીધું કે હું એવી રીતે કંઈ ભણાવતો નથી, બરાબર. મેઇન વસ્તુ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે. સો જ્યારે લખવાની વાત આવે એક્ઝામ રિલેટેડ તો આ રીતે તમે કરી શકો છો. બટ પોતાના માટે હું કહું છું તમને કે તમારા નોલેજ માટે આ રીતે ડોટ્સ કનેક્ટ કરીને જો યાદ રાખશો તો એકદમ ઇઝીલી યાદ રહી શકશે. ઓકે, સો આજે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીશું. ટિલ દેન, ગુડ બાય.